સામેના લોકો જીતેલા લોકો ખોટો પ્રચાર કર્યો છે અને એ બધા મુદ્દા અમે ચર્ચા કરી। આજે બધી વાત કરવાની જરૂર નથી। એટલો ખોટો પ્રચાર કર્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડેડિયાપાડા આવ્યા, એ સારી વાતો કરવી જોઈએ, એનો ફાયદો ઉઠાવવો જોઈએ, એનો ખોટો પ્રચાર કર્યો। એના લોકોના મનમાં એવું હતું કે સરકારના આટલા બધા કામો થાય એટલે બધી ઘણી વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, ખેડૂત આપત્તિમાં હોય ત્યારે પણ સહાય આ ભાજપ કરી શકે, બીજા કોઈ ના કરી શકે। પણ છતાં પણ લોકોની દ્રષ્ટિએ જે લાગ્યું, લોકોના મનમાં જે આવ્યું એમને સત્તામાંથી દૂર રાખ્યા। એટલે આમ આત્મમંથન કરીશું। એમાંથી સેવા કરવું હોય ને, સત્તા હોય કે ન હોય, અમે બધા જ કાર્યકર્તાને કીધું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રીયવાદી વિચારધારા વાળો કાર્યકર્તા છે। એ સેવાના ભાવનાથી જીવે છે અને સત્તા હોય કે ના હોય, સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી પહોંચે એ સંગઠનના માધ્યમથી પણ અમે લોકો સુધી પહોંચીશું, લોકોની સેવા કરીશું। સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો